મોર્નિંગ જય મુરલીધર બધાને થઈ ગયો છે મસ્ત મજાનું સવાર છો હજી ભગવાન જ તો ઉગ્યા છે એટલે હું તો ભગવાનની મોર ઉગી ગઈ હતી. એ તો હવે ઉગ્યા હે ઉઠી ગઈ હતી ઊંઘી ગઈ હતી ને ઉઠી ગઈ હતી ને વળી આખી કોગરો કરતા કરતા એ બોલશે કે તું ઉગી ગઈ હતી મોરથી પાણી ના ઉલાડો હટાણમાં. હાલો એ હજી ઉઠ્યા જ છે તો આપણે તો ડૂસો ને ખાંડ ને દોવું બધું થઈ ગયું પણ એક વાહિંદાનું ભેહાણા જ એમને પડ્યું હોય તો આપણે ખાલી વારી અને નાખી દેવાના હે. વાહિંદા એક બાકી છે, બાકી બધું કામ તો થઈ ગયું છે. જો આમ લોયા ઉલરે છે હજી લેવા જવું જ જોઈએ નકર હે ને એ માથે પગ દઈને ભાંગી જ નાખે. મને ખબર છે બધા હોશિયાર છે બધા બગાડવામાં. જો આવી રીતે 2 પગ આગળ ને 2 પગ પાછળ ને આમ ખવાય. હાલો બાજુની આપણે બનાવી હોય ચા અને કોક એને વરસાદની વાઇટ જોતું હોય ને ચાની વાઇટ જોઈને બેઠું હોય જઈને પસંદ લાગતા હતા. ગાયલી આંખ રાખીને બેઠા હતા તે. અરે ભગવાન આપણે ઓગારી જેવડા ઓગરાયા ગાય સહી. હાલો તમને ફટાફટ ચા પાઈ દો આગળ જ. અરે હજી ભાણા વિસરવાના બાકી પડ્યા હે. હું આ કેન ની વાઇટ જોતી હતી. જો કેન આવી જાય ને તો ભેગા વિસરાઈ જાય. અને અહીંયા કઈક હાલે હે ઉઈથ મુઈથ પણ હું હાલે નથી ખબર. આજના 11 આપણે બનાવવાનું છે ખાવાનું મતલબ કે શાક અને રોટલા. અને આપણે શાહીની મોટર હમી થઈને તો આવી ગઈ. હું શાહીની મોટર ચાલુ કરી અને વાહિંદા કરવા ગઈ તો પાછી આવું ને તો જે ઓલું શાહીનું ઓલું સકેડું હોય ને એનો બોલ ઓરી અને એમની શાહીની મોટર ફરતી હતી. મારે હમણાં વેરી શાહીમાં આવે એવી મને મજા ના આવે. એક તો શાહી વગર ઉનાળામાં શાહી જોઈ. ઉનાળામાં હું મારે તો હિયારામાં સોમામાં શાહી તો જોઈ શાહી વગર મજા જ ના આવે. અને મોટેનું ઓલું બોલ જ ઉતરી ગયા. હવે આપણે પછી એને રિપેર કરી લઈએ હેરખી તો પાછી કાલ તો હેરખી શાહી ખાવા થાય. શાહી વગર તો મજા ના આવે. તો આપણે ફટાફટ બનાવી લઈએ. હવે રોટલા ને શાક ને માલને ડૂસો નાખવાનો હોય અને લાઈટનું કઈ હે નહીં નોખી હે કે નહીં એ મને નથી ખબર. તો હાલ આપણે કાયમી વર્ગી જાય પછી ખાઈ પીને પોરો. જોકે પોરો જ છે હમણાં કઈ કામ નથી. માલનું જ કરવાનું હોય બીજું કઈ કામ જ નથી. હમણાં નવરાજ હોય અટણત નવરા અહીં પણ જો હવે જટ વાવણી થઈ જાય ને જટ મેં થઈ જાય ને તો ગરમીથી છૂટી અને હંધાય હવન ધંધે વર્ગી જાય. ચાલો અટાણે આપણે ધંધે વર્ગી જાય. ચાલો વાગી ગયા આજના 4:30 ને આપણે જો માલ બધા ઉભા થઈ ગયા. હું આ બાજુ આવી હતી પછી મેં પોદરા ઢેડ્યા. હું આવી હતી પોદરા ઢેડ્યા પછી એક ઉભા થઈ ગયા ને પાછા પોદરા કરવા માંડ્યા. એક તો કરેલ પડ્યા હોય. પાછી આ મેડમ તો ભેહાણ કરી દી એવી ગધારી જોતા ત્યાંથી માથા ઉલારે ઓઈલીને હખડી રે ને આવી તડકાની તારે ડોહી તડકો તો જો સાનું મનું નથી બે હું ક્યાંય. આ મેડમ હે ને હું ત્યાં ઈમડી બેહું તો મને હખર ના લાવે દે. એનાથી ત્યાંથી સેટું જ રહેવું પડે મારે. નકરી માથા જ મેં રાખે મને ખંજવાય નાખતી. અને આ તો બે ને એટલી જગ્યા પકતાણ છે પણ હવે એવી રીતની બે માથાને ટીંઢા રાખે ને ઉભે ને હાવ મને હાવ ભેહાણ કરી દે મારે. અહીંયા ઓલી શોખીન બે અને આ બે ભેહાણ વાળી હે ને ડૂસાની ભારી લઈને માલને ડૂચો નાખવા દી આથમી ગયો હોય ને અસલ મસ્તી ને વાતાવરણ થઈ ગયું હોય. આપણે હજી સુલાનું કરવાનું બાકી છે, ધૂપ દીવા બાકી છે. આ દૂધ ભરીને આવ્યા જ છે હજી અઘડી તો હું ડૂસો કાઢવા લાગો. હું માલને નાખી દઉં અને પછી બીજું કામ કરી અને આપણે આજના વ્લોગનો એન્ડ અહીં જ કરી. અમારા વિડીયો જોતા રહેજો. વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો. હાલો લોયા લઈને ડૂસો નાખી દઈએ આ બધાને.